હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સો હવે મેં જમી લીધું છે. સવારમાં હું થોડીક મોડી ઉઠી હતી એટલે મારી પાસે ટાઈમ નહોતો વ્લોગ ઉતારવા માટે. તો હવે મેં ચાલુ કર્યો છે વ્લોગ ઉતારવાનો ને અત્યારે વાગ્યા છે સવારના 11 ને હું અત્યારે છું મારા ભાઈ ભેગી. આ છે મારો ભાઈ ધન્ય. હું ગોંડલ જા દઉં ગોંડલ ઓતામાં પર રમકડા છે પછી મોટાથી રમું છું. હાલે તું આયા. જો ગાઈસ, આ છે મારા ભાઈની બધી ઈટુ. હા ભાઈ ના, ઈટુનો ટ્રક લઈને ભાઈ જાય છે. ક્યાં જાવ છો ભાઈ તમે? ગોંડલ. ગોંડલ. પછી શું કરશો ગોંડલ જઈને? મેં ઘર બનાવશું. ઘર બનાવીશ. પછી ઘરમાં શું કરવાનું? રહેવાનું. હા ભાઈ જો આટલા બધા રમકડા લીધા છે ને આ છે મારા દાદા. એ શું છે? ગોળો સિમેન્ટનો. પછી રોલર. ધન્ય, તું આટલી બધા રમકડાનું શું કરીશ? રમવાનું. એ શું છે? હા, એ તો કે ત્યાં એમ્બ્યુલન્સ ક્યાંથી લીધી હે? ક્યાંથી મગાવી છે? ઓનલાઈન. પાર્સલ મગાવી હતી. યાદ નથી આવતું? ક્યાંકથી લીધું હોય છે. રાજકોટથી લીધું હતું કદાચ. રાજકોટથી. હા, રાજકોટથી લીધું. ચાંદીપુર ત્યાં. ને ગાઈસ, અત્યારે મારા દાદા વાંચે છે બુક. શેની બુક છે દાદા? વાવ, મસ્ત. એમાં હજી છે અંદર કઈ કે ખાલી થઈ ગયું? બોલ છે. આ તો બોલ. બત્તી. એનાથી શું થાય? દાંત ચેક થાય. કાનની બત્તી. હા, આટલી બધી ગાડીઓની લાઈન કરી છે. આટલી બધી. ના, ચેક ઉપાડી આવ્યો. સોરી. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી ધન્ય બધા રમકડા મૂકી દીધા છે. ધન્ય, રમવાનું ફિનિશ હે? હે? આ બે બેગ છે ને લાવ્યો તું? આ બેગ પર શું છે? હે? વાહ વાહ. સો ફ્રેન્ડ્સ, તમે મારો ભાઈ જોયો જ છે કેવો તોફાની છે. આખો દી એવું જ કરતો હોય એટલે મને ટાઈમ ના મળે બ્લોગ ઉતારવાનો. પણ તોય મેં આજ થોડીક ટ્રાય કરી ઉતારવાની. થઈ જાય તો પણ આજ ઉતારવા દીધો, નહીં તો રોજ ઉતારવા નથી દેતો. ધન્ય, તને કલમ ખટારો બોલતા આવડે? ધન્યને કલમ ખટાડો બોલતા આવડે? પછી આમાં બે બોલવો. તને કલમ ખટારો બોલતા આવડે? બોલતો હાલ. કલમ ખટારો ગાય ઘર ચકલી છત્રી જમુ જલેબી જમુ જમુ જલેબી જમુ જલેબી જમુ તો પાણી થયો ડબલો છબલો. પછી તલવાર ખદડો ધજા મેંગારું પોતાન ફટા
बकरी भोर मौजूद दिन रंग करो खोपे वहाँ से सफर ससुर न सत्य योगना વાહ વેરી ગુડ આખું આવડી ગયું ઓ આ ઈ આવડે બોલતા બોલતો આ ઈ બોલતો अयो આવું ને દે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 25 22 से तो 25 23 24 ક્યાં જાહે ઈ નહીં આવે વેરી ગુડ તન્યા 2 3 4 5 6 7 8 એટલે કો અહીંયા 8 વેરી ગુડ તન્યા હવે આપણે વેકેશન પછી તારે હવે સ્કૂલે જવાનું ને વેકેશન પૂરું થાય ને પછી હે 1 2 3 4 5 6 7 क्या 7 તન્યા હા તારે સ્કૂલે જવું છે 2 3 4 5 6 7 8 9 10 હે જો ગાઈસ આટલી બધી ગાડીઓ છે આટલી બધી ગાડીઓ ક્યાંથી લીધી હતી ઈ તો ક્યાં બધી ગોંડલથી જ લીધી આમ કર્યું ચકલા આવ અરે આખો બોક્સ ની અંદર હમાઈ ગયો સોરી સો ફ્રેન્ડ્સ ફાઇનલી ધન્યા બધા રમકડા મૂકી દીધા છે ધન્યા રમવાનું ફિનિશ હે હે આ બે બેગ છે ની લાવ્યો તું આ બેગ પર શું છે હે વાહ વાહ આ લેસનમાં આ શું અત્યારે લઈશો આ શું છે હે પછી તાવડે બોલતો હાલ કલમ ખટારો ગાય ઘર ચકલી છત્રી જમુ જલેબી જમુ જમુ જલેબી જમુ જલેબી જમુ તો પાઈ થયો ડબલો ડબલો પછી અડકે તલવાર ખદરો તજા મેંગારું પોતાન ફટાક બકરી ભોર મજૂર દિન રંગ કરો ખોપે વહાં સફર સસુર ન સત્ય યોગના વાહ વેરી ગુડ આખું આવડી ગયું ઓ આ ઈ આવડે બોલતો આ ઈ બોલતો ઈ નહીં આવે વેરી ગુડ તન્યા 2 3 4 5 6 7 8 એટલે કો અહીંયા 8 વેરી ગુડ તન્યા હવે આપણે વેકેશન પછી તારે હવે સ્કૂલે જવાનું ને વેકેશન પૂરું થાય ને પછી હે 1 2 3 4 5 6 7 क्या 7 તન્યા હા તારે સ્કૂલે જવું છે 2 3 4 5 6 7 8 9 10 બોલતા આવડે બોલતો હાલ કલમ ખટારો ગાય ઘર
ચકલી છત્રી જલેબી જમરૂ જલેબી જંબુ જલેબી છરી તો પાઈ થયો ડબલો છબલો પછી અડકી તલવાર ખદરો ધજા મેંગારું પોતાન ફટાક બકરી ભોળર મોઢું યતિન રંગ કર્યો ખોપીન લોહાર સફર શસ્ત્ર ન સત્ય યોગન વાહ વેરી ગુડ આખું આવડી ગયું ઓ આ ઈ આવડે બોલતા બોલતો આ ઈ બોલતો અયો આવું નથી બોલવાનું અયો બુક તોડાય કોઈ દી ના તોડાય તૂટી ગઈ કેમ તૂટી હે જો ગાઈસ આટલી બધી ગાડીઓ છે આટલી બધી ગાડીઓ ક્યાંથી લીધી હતી ઈ તો ક્યાં બધી ગોંડલથી જ લીધી આવું કર્યું આય ચકલા આવું અરે આખો બોક્સ ની અંદર હમાઈ ગયો હા હા મને દૂધના ટકામાં નાખ દે હું કરવા આવું કરાય દીદી આઈને આવું કરાય પણ મને બધું નાખવાનું શું કરવા કે હે હું તો તને રમાડું છું હે સોરી સો ફ્રેન્ડ્સ ફાઇનલી ધનિયા બધા રમકડા મૂકી દીધા છે ધનિયા રમવાનું ફિનિશ હે હે આ બે બેગ છે ની લાવ્યો તું આ બેગ પર શું છે હે વાહ વાહ તું હે બિસ્કિટ ખવાય હાય આખું બંધ કરી નીચકાઈ હે પડી જઈશ તું સો ફ્રેન્ડ્સ હવે થઈ ગયા છે બપોરના 12 મારી મામીએ બનાવ્યું છે ભીંડાનું શાક રોટલી સલાડ અને સંભારો સો ગાઈઝ હવે મેં જમી લીધું છે સો ફ્રેન્ડ્સ મારા બા અને મારી મમ્મી સૂઈ ગયા છે તો ચાલો હવે આપણે મળીએ રોંઢે સો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 5 ને મને કંઈક મસ્તનું ખાવાનું મન થાય છે તો તમને ખબર જ હોય કે જો હું અત્યારે બહારથી આઈસ્ક્રીમ લઉં તો એમાં પામ ઓઇલ આવે ને પામ ઓઇલ આપણા બોડી માટે જરી કંઈ સારું નથી એના માટે મારી મમ્મીએ એક મસ્તનો ઈલાજ ગોઈતો છે એટલા માટે અમે બનાવી છે હોમમેડ આઈસ્ક્રીમ આ ચોકલેટ ફ્લેવરની છે ગાઈસ તો ગાઈસ અને હું જોઉં છું અત્યારે આઈપીએલ અત્યારે ચાલે છે સીએસકે અને લખનૌની મેચ તમે મને કહેજો કે કોણ જીતશે સીએસકે કે લખનૌ આ છે હું મારી પાણીપુરી તમે આવી જાઓ પાણીપુરી ખાવા મને કહેજો કે કોને કોને પાણીપુરી ભાવે છે ફ્રેન્ડ્સ હવે મેં જમી લીધું છે તો હવે આપણા વ્લોગને એન્ડ કરીએ આઈ હોપ તમને મારો વ્લોગ ગમ્યો હોય
તમને મારા ભાઈને નખરાઈ ગઈમાં હશે. જો તમારા સિબ્લિંગ્સમાં કોઈ એવું હોય તો મને કોમેન્ટમાં જરૂર કરજો. ને જો તમે ઘરે આઈસ્ક્રીમ બનાવતા હોય ને તમારી પાસે કંઈક સારી રેસીપી હોય તો મને કોમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.